कर्म भूमि पर फल के लिए श्रम सबको करना पड़ता है। रब सिर्फ लकीरें देता है, रंग हमको भरना पड़ता है। પુરુષાર્થ રેતીના કણને પર્વત અને બિંદુને નદી બનાવી શકે છે. આવા જ એક પુરુષાર્થ કરનાર, કર્મશીલ અને કર્મઠ વ્યક્તિની વાત કરવી છે, જેના પરિશ્રમથી આજની પેઢી અમૃતના ઓડકાર ખાઈ રહી છે. રતનબેનની કૂંખે અવતર્યું રવજીભાઈનું સૌથી નાનું સંતાન અમૃત, જેના કર્મઠ કાર્યથી ઉજાગર પામેલી અમૃતલાલ દેસાઈ એન્ડ કંપની અશીતિ પૂર્તિ ઉજવી રહી છે. ઓગણીસો 10ની સાલમાં જન્મેલ અમૃતલાલભાઈના પરિવારની આર્થિક સ્થિતિ બહુ સારી નહીં, તેથી નાની વયે કામ ધંધે લાગી જવું પડ્યું. માત્ર 7 ધોરણ સુધી અભ્યાસ કર્યો, જેનો તેમને પસ્તાવો હતો. મુંબઈમાં ભાઈ સાથે પેઢી ઉપર નોકરીની શરૂઆત કરી. જીવરાજભાઈ શાહની બીજી પુત્રી જડાઉબેન સાથે ગૃહ સંસાર માંડ્યો. માતાને પણ સાચવી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું. અંતે ભુજ ભણી પ્રયાણ. શરૂઆતમાં અંજારની જીનિંગ ફેક્ટરીમાં નોકરી કરી. 1930 પછી આર્મીમાં સ્ટેનોગ્રાફર તરીકે જોડાયા. 1935ના અરસામાં કંડલા પોર્ટમાં નોકરી કરી, પરંતુ તેઓ સિદ્ધાંત સાથે બાંધછોડ ન કરી શકતા તે નોકરી પણ છોડવી પડી. 1937માં ભુજમાં એચ અમૃતલાલ નામની દવાની દુકાન શરૂ કરી, પરંતુ પ્રારબ્ધ કંઈક અલગ જ લખાયું હતું. દવાનો ધીકતો ધંધો છોડી માત્ર 27 વર્ષની ઉંમરે સ્વતંત્ર ધંધો શરૂ કર્યો. મહેનતુ સાથે સાલસ સ્વભાવને કારણે 5 વર્ષના અનુભવના ભાથાને લઈ બાળકોના અભ્યાસ માટે ભુજ સ્થાયી થયા. વાયડા ડેલા પાસે નિવાસ રાખ્યું. 1942માં દરબારગઢ પાસે જાલમસિંહ ખોરડામાં દુકાન ભાડે રાખી ઓટો સ્પેર પાર્ટનો ધંધો શરૂ કર્યો અને કંપનીની સ્થાપના કરી. મારા દાદાના પરિશ્રમ વિશે કહું તો એ પરિશ્રમ પરાકાષ્ઠાએ કરતા. મારા પિતાજી જ્યારે એમના વિશે કહેતા કે શૂન્યમાંથી સર્જન કરવામાં એમને પરિશ્રમમાં કોઈ પાછી પાની નહીં કરી હોય. માત્ર 27 વર્ષની ઉંમરમાં જ્યારે યુવાનો મોજ મજા કરતા હોય એ સમયે એ અથાગ પરિશ્રમ કરતા હતા. 1946થી 1956 સુધીના ગાળામાં તો ફોર્ડ મોટર, એક્સાઇટ બેટરી, સિમ્પસન એન્જિન, ઓક્સ બેટરીની એજન્સી પણ લીધી. એ દરમિયાન 1954માં તેમના પુત્ર ચમનભાઈએ પિતાને મદદ કરવા ધંધામાં કામ શરૂ કર્યું. મારા દાદા અમૃતલાલભાઈ સેવાકીય ક્ષેત્રે પણ જોડાયેલા હતા. તેઓ દેના બેંકના લોકલ કમિટીના મેમ્બર હતા. સાથે બેંક ઓફ ઇન્ડિયામાં એ લોકલ કમિટીના ચેરપર્સન હતા. અપના બજારના તો એ સ્થાપક પ્રમુખ રહ્યા છે અને બહુ જ સારી સક્રિય ભૂમિકા ભજાવી છે. જ્ઞાતિમાં એજ્યુકેશન ફંડ એમને શરૂ કર્યું. ભુજ અમદાવાદ જ્યારે પ્રથમ મીટરગેજ ટ્રેન શરૂ થઈ ત્યારે એ ટ્રેનને લીલી ઝંડી આપવાનું બહુમાન પણ એમના ફાળે જાય છે. 1952થી 1957 ભુજ નગરપાલિકાના કાઉન્સિલ તરીકે પણ એમને સેવા આપી. ચમનભાઈ કંપનીમાં જોડાતા તેમની કુશળ સંચાલન શક્તિને કારણે 1957માં સ્ટાન્ડર્ડ વેક્યુમ કંપનીની બ્રાન્ડ એસો એનાથી પેટ્રોલ પંપની સ્ટેશન રોડ ઉપર શરૂઆત કરી. 1960માં મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર કંપનીની ડીલરશીપ લીધી. 1971માં તેમના બીજા પુત્ર કિરણભાઈ દેસાઈને પણ કંપનીમાં જોડ્યા. આ જ અરસામાં કોટ વિસ્તાર બહાર સ્ટેશન રોડ ઉપર દુકાનનું સ્થળાંતર કર્યું. 1974ના ડિસેમ્બર માસની 26મી તારીખે અમૃતલાલભાઈ પોતે ઊભું કરેલું સામ્રાજ્ય છોડીને ચાલ્યા ગયા. મારા દાદાની સમાજમાં અનેરી પ્રતિષ્ઠા હતી. તત્કાલીન કલેક્ટર શ્રી તુલસીદાસભાઈ શેઠ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી કુદરલાલભાઈ ધોળકિયા, કચ્છના તત્કાલીન એકમાત્ર ઇમ્પોર્ટર શ્રી કલ્યાણજીભાઈ ધનજી,
કચ્છ રાજના વહીવટી સેક્રેટરી શ્રી કાંતિલાલભાઈ ભટ્ટ, કચ્છના એક્સ MP શ્રી પ્રેમજી ભવાનજી ઠક્કર એ એમના અંગત મિત્રો હતા. જે શાખ મારા દાદાએ ઊભી કરી તે શાખને વધુ મજબૂત મારા પિતાશ્રી શ્રી ચમનભાઈએ કરી. તો મારા કાકા શ્રી કિરણભાઈનું યોગદાન પણ મહત્વનું છે. કોલેજ અભ્યાસ પૂર્ણ કરી 1982માં ભરતભાઈએ પણ કામની શરૂઆત કરી. 1995માં ટાયર કેરનો કોન્સેપ્ટ કચ્છમાં પ્રથમ વખત લાવવામાં આવ્યો. ટાયર કેરની બધી જ સેવાઓની એક જ જગ્યાએ મળે તેવી વ્યવસ્થા કરી. 1996માં બ્રિજસ્ટોન ટાયરની એજન્સી લીધી. 2002માં ટોપ સેલિંગ એક્સાઇટ ડીલર ફોર ઇન્ડિયાનું બહુમાન મળ્યું. કાર્યનો વ્યાપ વધારતા 2003માં વ્યાપારી નગરી ગાંધીધામ ખાતે બ્રાન્ચ શરૂ થઈ. 2003માં ચમનભાઈએ પણ વિદાય લીધી. મારા પિતાશ્રી શ્રી ચમનભાઈ એક કુશળ સંચાલક તો હતા, સાથે પરિવાર ભાવના લઈ જીવન જીવ્યું. સામાજિક ક્ષેત્રે ભુજની પ્રથમ પૂજ્ય મોરારી બાપુની કથાનું સંચાલન કર્યું. તો ડૉક્ટર રાજારામ સાથે મૈત્રી હોવાના કારણે એમને મદદરૂપ થવા ભુજની પ્રથમ રણજી ટ્રોફી મેચનું પણ સંચાલન કર્યું. નારાયણ સરોવર ખાતે પ્રથમ પાણી યોજના પૂર્ણ કરી. શ્રી અરવિંદ મફતલાલ દ્વારા ચલાવાતા શ્રી સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા દુષ્કાળ વખતે સુખડી અને ઘાસ વિતરણની કામગીરી પાર પાડી અને કુશળ વહીવટકર્તાની છાપ ઊભી કરી. ચમનભાઈનું સામાજિક ઉત્તરદાયિત્વ સાકાર કરવા શૈક્ષણિક ક્ષેત્રે દેસાઈ એકેડેમીની 2004માં શરૂઆત કરી. બેટરીના ક્ષેત્રમાં ડીલરશીપની પ્રશંસનીય કામગીરી કરી તો 2008માં કચ્છ જિલ્લાના અમર રાજાની ડિસ્ટ્રીબ્યુટરશીપ મેળવી કામને આગળ વેગ આપ્યો. પેઢીગત વારસાને આગળ વધારતા ભરતભાઈના પુત્ર અંકિતે 2010માં અભ્યાસ પૂર્ણ કરી એક નવો ઓપ આપવાનો શરૂ કર્યો. 2015ના મહેન્દ્ર પાવરોલ ડીઝલ જનરેટર સેટની કચ્છ જિલ્લાની એજન્સી લીધી. 2016ના વર્ષમાં ACEની કચ્છ જિલ્લાની કન્સ્ટ્રક્શન મશીનરીની ડીલરશીપ લીધી. 2019માં બ્રિજસ્ટોન સિલેક્ટ પ્રીમિયમ સ્ટોરની શરૂઆત કરી અને બ્રિજસ્ટોનના નિયત ધારાધોરણની સેવાઓ આપતું કચ્છ જિલ્લાનું બીજું સેન્ટર બન્યું. આ જ વર્ષમાં બેસ્ટ ઇમર્જિંગ ડીલર મહેન્દ્ર પાવરોલ ડીલર તરીકે પણ પસંદગી કરવામાં આવી. 2019માં મુન્દ્રા ખાતે બીજી બ્રાન્ચની શરૂઆત કરવામાં આવી. 2021માં નખત્રાણા ખાતે ત્રીજી બ્રાન્ચની શરૂઆત થઈ. આજે 80 વર્ષે અંકિત સાથે નિમિત્ત પણ જોડાયેલ છે. અમૃતલાલ દેસાઈ એન્ડ કંપનીની શરૂઆતથી જ મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સની પ્રાથમિકતા રહી છે અને ભવિષ્યમાં પણ રહેશે. અમારા પરદાદા અને દાદાના સિદ્ધાંતો અને સેવાના વારસાને આગળ વધારવાની ઈચ્છા છે. 80 વર્ષ કોઈ પણ પેઢી માટે બહુ મોટો સમયગાળો છે. ત્યારે અમારા પ્રિય ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપવાની અને શતાબ્દી વર્ષ ઉજવવાની કામના છે.